ડોક્ટરો સાથે કેન્સર સર્વાઈવર્સની ભાવુક રેમ્પવોક. એચઓસી વેદાંતાના વિજેતા 2026માં ગુંજ્યો જીતનો જુસ્સો. કેન્સર સામેની લડત જીતી ચૂકેલા સર્વાઈવર્સે પોતાની પ્રેરણાદાયી સફર શેર કરી. ડોક્ટરો સાથેની રેમ્પવોક બની આશા, હિંમત અને નવા જીવનનું પ્રતીક. અમદાવાદ 19 જુલાઈ 2026. કેન્સર સારવાર ક્ષેત્ર 20 વર્ષની સફર પૂર્ણ કરવાના અવસરે એચઓસી વેદાંતાએ એમઓસી કેન્સર કેરના સહયોગથી તેના ફ્લેગશિપ કેન્સર સર્વાઈવર કાર્યક્રમ વિજેતા 2026 સ્ટ્રોંગ માઇન્ડ્સ અગેન્સ્ટ કેન્સરનું આયોજન કર્યું. અમદાવાદમાં યોજાયેલા આ ભાવનાત્મક કાર્યક્રમમાં 250થી વધુ કેન્સર સર્વાઈવર્સ, તેમના પરિવારજનો, કેરગીવર્સ અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો એકત્ર થયા હતા. કાર્યક્રમની સૌથી યાદગાર અને ભાવવિભોર કરી દેનારી ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે કેન્સર સામે જીત મેળવી ચૂકેલા સર્વાઈવર્સ પોતાના સારવાર કરનાર ડોક્ટરો સાથે આત્મવિશ્વાસપૂર્વક રેમ્પ પર ઉતર્યા. નામ ડોક્ટર ભાવિન શાહ છે. હું એચઓસી વેદાંતનો ડાયરેક્ટર છું અને સિનિયર કન્સલ્ટન્ટ છું. આજે એચઓસી વેદાંતના 20 વર્ષ પૂરા થયા એના માનમાં કેન્સર વિજેતા ડે સેલિબ્રેટ કરી રહ્યા છે, જેમાં અમારા કેન્સર સર્વાઈવર પેશન્ટ્સને આજે અમે બહુમાન કરી રહ્યા છે અને એમની જે કેન્સર સામેની લડત છે એનો વિજય સેલિબ્રેટ કરી રહ્યા છે. કેન્સર એટલે કેન્સર એવી એક સામાન્ય માન્યતા હોય છે અને ઘણા બધા પેશન્ટ અને પેશન્ટના રિલેટિવને જ્યારે કેન્સરનું નિદાન થાય છે ત્યારે ફર્સ્ટ ડર એ જ હોય છે કે હવે તો અમે બચી નહીં શકીએ, પણ કેન્સરને ક્યોર કરવું અશક્ય નથી અને એ જ સમાજને પ્રતિબંધ થાય, એના સમાજના લોકોને એની જાણ થાય, એના માટે જ આ કેન્સર વિજેતા દિવસ તરીકે અમે આજે સેલિબ્રેટ કરીએ છીએ અને લગભગ 150-200 કેન્સર સર્વાઈવર પેશન્ટને અમે ઇન્વાઇટ કર્યા છે અને આજે અમે એમનું બહુમાન કરીશું અને આ સમાજને કેન્સર મટી શકે છે, કેન્સર સાથે નોર્મલ લાઈફ જીવી શકે છે અને કેન્સરના પેશન્ટ બી બીજા દર્દીઓની જેમ જ નોર્મલ જિંદગી જીવી શકે છે, એનો સંદેશ આપવા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જો કેન્સર દરેક દર્દીને એવું હોય છે કે કેન્સર અનકોમન રોગ છે અને એમને થવાનો નથી, પણ કોઈ પણ પ્રોબ્લેમ જે 15 દિવસ મહિનાથી વધારે લાંબો ચાલે એના માટે તમારે પૂરતી તપાસ કરાવવી જોઈએ, કારણ કે એ પ્રોબ્લેમ કેન્સરના કારણે પણ હોઈ શકે અને એના માટે જરૂરી બ્લડ ઇન્વેસ્ટિગેશન, રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન અને એના માટે પ્રોપર બાયોપ્સી નિદાન કરી અને એની સારવાર કરવી જોઈએ. હવે અત્યારે કેન્સરના ઘણા બધા નિષ્ણાંત અવેલેબલ છે અને એ લોકો આ કેન્સરની બધી જ સારવાર માટે અમદાવાદની અંદર દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે.